વિરાસતથી વિકાસ થીમ પર આત્મીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું એન્યુઅલ ડે આત્મીયધામ માંજલપુર ખાતે યોજાયો. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા. આજે માંજલપુર વિસ્તારમાં આવેલ આત્મીયધામ ખાતે આત્મીય વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ રજૂ કરાયા હતા. આ અંગે વધુ માહિતી આપતા સ્કૂલના પ્રિન્સિપાલ મિલિંદ ફડકેએ જણાવ્યું કે આજે વિરાસતથી વિકાસ થીમ ઉપર રત્ન ટાટા, સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણીની ગાથાઓ રંગલા દ્વારા પ્રસ્તુત કરાઈ હતી, જેને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તથા પ્રાણેય સ્વામી તથા એકેડેમિક એડમિનિસ્ટ્રેટર આનંદ દુબેએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં નાટક, દેશભક્તિ અને સંસ્કૃતિના ગીત સાથેના નૃત્યએ ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ દીપક શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓમાં બધું જ છે, ફક્ત સારા સંસ્કારોની ઉણપ છે. જો આ સમયે સારા સંસ્કારોનું સિંચન થાય તો આવનારી પેઢી ખૂબ આગળ વધશે. વધુમાં દીપકભાઈ શાહે હરિપ્રસાદ સ્વામી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. ત્યારબાદ આનંદ સ્વરૂપ સ્વામીએ પણ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આજના કાર્યક્રમમાં મેધાવી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, એમ પ્રિન્સિપાલ મિલિંદ ફડકેએ જણાવ્યું હતું. દર્શક મિત્રો, આજે આત્મીય ધામમાં એક સરસ મજાનો કાર્યક્રમ આત્મીય વિદ્યાલય, આપણી સાથે સ્વામીજી છે, આનંદ સ્વરૂપ સ્વામીજી, પ્રાણેય સ્વામીજી, અને આ જે સ્કૂલ છે એના પ્રિન્સિપાલ જે છે ફડકે સાહેબ, કૌતિકભાઈ છે. આપણે સ્વામીજીને પૂછે, સાહેબ આજે જે એન્યુઅલ ડે ફંક્શન છે, આજના સમયની તાતી જરૂરિયાત છે, બાળકોની અંદર સંસ્કારની કમી છે, આત્મીય વિદ્યાલય સંસ્કાર આપવા માટે શું કરે છે? દર્શક મિત્રો, જય સ્વામિનારાયણ. દીપકભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આત્મીય વિદ્યાલય સંસ્કાર આપવા માટે શું કરી રહી છે. તો આત્મીય વિદ્યાલય એ શિક્ષણની સાથોસાથ પરિવારમાં એ બાળકોમાં સંસ્કારો આવે. અને આજનો જે એન્યુઅલનું ફંક્શનનો પ્રોગ્રામ જે હતો એ પ્રોગ્રામમાં થીમ જ એ હતું, વિરાસત સે વિકાસ. તો વ્યક્તિના જીવનમાં વિરાસત એટલે સંસ્કાર, અને જે સંસ્કાર નહીં હોય તો કોઈ દિવસ કોઈ વિકાસ થવાનો નથી. એ પછી વ્યક્તિ હોય, એ પરિવાર હોય, એ પછી રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય, પરંતુ એના જીવનમાં એ સંસ્કાર જોઈશે. અને સંસ્કાર આવશે ક્યારે? તો કે એના જીવનમાં ધર્મ હશે તો. અને અમારા સ્વામીશ્રી એ એવું કહે છે કે ધર્મ અનિવાર્ય છે, ધર્માંધતા નહીં. જે ભગવાનને, જે દેવમાં, જે દેવીમાં જે માનતા હોય એમાં એને શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક એને માનવાનું છે. એ ધર્મ હશે તો એ વ્યક્તિના જીવનમાં સંસ્કાર આવશે. અને એ સંસ્કાર આપણે આત્મીય વિદ્યાલય સ્કૂલમાં ભણતરની સાથોસાથ એ સંસ્કાર પણ આપવામાં આવે છે. સાથોસાથ વર્ષ દરમિયાન જે બધા ઉત્સવો આપણે આવે છે એ ઉત્સવો પણ આ સ્કૂલ દ્વારા ઉજવવામાં આવે છે, જેના કારણે, જેના માધ્યમથી એ બાળકોને એ ઉત્સવનું મહાત્મ્ય સમજાય, એ આપણા ઋષિ મુનિઓની જે વિરાસત છે એ પણ એ બાળકોને સમજાય. એટલા માટે એ ઉત્સવો ઉજવીએ છીએ. અને એ ઉત્સવો આપણે બધા ઉજવીએ છીએ એનું કારણ એક જ છે કે આપણા જીવનમાં કોઈ પણ રીતે આનંદ આવવો જોઈએ. તો એ આનંદ પણ આપણા જીવનમાં એ ધાર્મિક ઉત્સવો દ્વારા આપણે માણી શકીએ છીએ. એટલે આત્મીય વિદ્યાલય સ્કૂલ અને અમારા જે પ્રિન્સિપાલ સાહેબ છે ફડકે સાહેબ, અને અમારા મેનેજમેન્ટ છે જે દુબે સર, એ ખૂબ મહેનત કરે છે. અને આખા સ્ટાફને એક આત્મીયતાથી, જે નામ છે આત્મીય વિદ્યાલય, તો આખા સ્ટાફને આત્મીયતાથી દોરીને એ સ્કૂલનું સરસ સંચાલન કરે છે અને એક સફળતાના પંથે અત્યારે ચલાવી રહ્યા છે. સૌને મારા અંદરથી જય. બોલો જય સ્વામિનારાયણ. स्वामीनारायण भगवान की. लोग आए हुए हैं, स्टूडेंट्स आए हैं, टीचर्स आए हैं, हमारे पेरेंट्स, और जिनके लिए ये कार्यक्रम हो रहा है. हरिप्रसाद स्वामी को मुझे जानने का बहुत नजदीक से मौका मिला है. वो हमेशा कहते थे, युवा और बच्चे मेरे हृदय है. तो ऐसे पूज्य हरिप्रसाद स्वामी के